નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 6નો વિષય ઇંગ્લિશનો યુનિટ 1 હેલ્થ ઇઝ વેલ્થના સ્વાધ્યાયન પોથીના પ્રશ્નોના જવાબ જોઈશું. એક્ટિવિટી 1, રીડ ધ ફોલોઈંગ રાઇમિંગ વર્ડ્સ એન્ડ સર્કલ ધ રાઇમિંગ વર્ડ વિચ ઇઝ ગિવન ઇન ધ પોએમ હેલ્ધી ફૂડ ઇઝ ગુડ. તો દોસ્તો, તમારે રાઇમિંગ વર્ડ લખવાના છે, બરાબર? તો વુડનું રાઇમિંગ વર્ડ થાય ગુડ, ગુડ અને સ્ટુડ. બીજું વોલ તો ટોલ, કોલ અને સ્મોલ. અલોંગ તો સ્ટ્રોંગ, લોંગ, બિલોંગ. સ્લીક તો સ્ટીક, સિક અને થીક. આગળ જોઈશું. એક્ટિવિટી 2, એ લિસ્ટ આઉટ ધ ફોલોઈંગ ફૂડ આઇટમ્સ ઇનટુ હેલ્ધી એન્ડ અનહેલ્ધી. જે તમને શબ્દો આપેલા છે એ કયા હેલ્ધી છે ને કયા અનહેલ્ધી છે તે ફૂડ તમારે લખવાનું છે, બરાબર? તો ફૂડ આપેલા છે અહીંયા કે મેગી, પાસ્તા, સ્પ્રાઉટ્સ, રોટી સબ્જી, ફ્રૂટ્સ, ડોનટ્સ, દાલ રાઈસ, બર્ગર, પીઝા, ડ્રાય ફ્રૂટ્સ, ફ્રેન્ચ ફ્રાઈઝ, વેજીટેબલ, પોપકોર્ન અને મિલ્ક. હવે હેલ્ધી અને અનહેલ્ધી. તો હેલ્ધી ફૂડમાં શું આવશે? સ્પ્રાઉટ એટલે કે ફણગાવેલો કઠોળ, રોટી સબ્જી, ફ્રૂટ્સ, દાલ રાઈસ, ડ્રાય ફ્રૂટ્સ, વેજીટેબલ અને મિલ્ક. અનહેલ્ધી કયું? તો મેગી, પાસ્તા, બર્ગર, ડોનટ, પીઝા, ફ્રેન્ચ ફ્રાઈઝ અને પોપકોર્ન અનહેલ્ધી. બરાબર. હવે આગળ જોઈશું. એક્ટિવિટી 2, રીડ ધ સ્ટોરી ફ્રોમ જંક ટુ જોય એન્ડ સે હુ એમ આઈ. તો જંક એન્ડ જોયની વાર્તા છે, તમારે વાંચવાની છે અને હું કોણે લખવાનું છે, બરાબર? તો પ્રથમ છે સેન્ટેન્સ, આઈ મેક મસલ્સ સ્ટ્રોંગ. તો મસલ સ્ટ્રોંગ કોણ બનાવે? બીન્સ. બીજું, આઈ હેવ વિટામિન એ તો કેરોટ્સ. 3, આઈ ગીવ લોટ્સ ઓફ એનર્જી તો સ્પિનાચ. 4, આઈ હેવ વિટામિન સી તો ઓરેન્જ. અને 5મું, આઈ હેવ ફાઈબર. તો ફાઈબર કોનામાં? એપલમાં. બરાબર. આગળ જોઈશું. એક્ટિવિટી 3, એ ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ ફ્રોમ ધ પોએમ વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ. પ્રથમ બ્રાઇટનો રાઇમિંગ થશે ડિલાઇટ. ટુ માઇટ તો નાઇટ. ટ્રીટ તો નીટ અને સ્વીટ તો બીટ. આગળ જોઈશું. પ્રશ્ન 3, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ ફ્રોમ ધ પોએમ વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ. તો વેજીટેબલ અને ફ્રૂટમાંથી પ્રશ્નનો જવાબ મેળવવાના છે. પ્રથમ પ્રશ્ન છે કે હાઉ ઇઝ ધ ગાર્ડન. તો આન્સર છે કે ધ ગાર્ડન ઇઝ ગ્રીન એન્ડ બ્રાઇટ. બીજો પ્રશ્ન, આર ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ હેલ્ધી ફૂડ્સ. તો યસ, ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ આર હેલ્ધી ફૂડ. આગળ જોઈશું. ક્વેશ્ચન 3, વોટ ઇઝ સમર સ્ટ્રીટ. તો સમર સ્ટ્રીટ ઇઝ મેંગોઝ જ્યુસી. 4, what are the qualities of tomatoes. So the tomatoes are red, round and small. Question 5, which are the nature's gift for everyone. So fruits and veggies are the nature's gift for everyone. આગળ જોઈશું. એક્ટિવિટી 4, એ રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ફકરો વાંચો અને પ્રશ્નો જવાબ આપો. તો સૌપ્રથમ આપણે ફકરો વાંચીએ. તો વન્સ Peter goes to a doctor and complains that he has stomachache. The doctor inquires of him. Doctor says, hello Peter, how are you? Peter says, not so well sir. Doctor says, what is wrong with you Peter? Peter says, sir, I have severe stomachache. Doctor says, what did you eat last night? Peter says, sir, I had only 3 sandwiches. હવે આ પ્રકારની આધારે પ્રશ્નો છે એના જવાબ મેળવવાના. પ્રથમ પ્રશ્ન છે કે હુ ગોઝ ટુ અ ડૉક્ટર. તો પીટર ગોઝ ટુ એ ડૉક્ટર. બીજો ક્વેશ્ચન, વોટ ઇઝ રોંગ વિથ પીટર. પીટર હેઝ સિવર સ્ટમક. ત્રીજો ક્વેશ્ચન જોઈએ, હાઉ મેની સેન્ડવિચીસ હેડ પીટર ઇટન. તો પીટર હેડ ઇટન 3 સેન્ડવિચીસ. ચોથો પ્રશ્ન, રાઇટ ધ ઓપોઝિટ વર્ડ ઓફ રોંગ. તો રોંગનું ઓપોઝિટ થશે રાઇટ. આગળ જોઈએ. બી, રીડ ધ પેસેજ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ફકરો વાંચો અને ખાલી જગ્યા પૂરો. તો ડૉક્ટર સેઝ ધેન યોર સ્ટમક એક ઇઝ નેચરલ. પીટર સેઝ બટ સર I haven't taken anything after taking a glass full of milk with bread and butter this morning. Doctor says, milk with bread and butter? Oh Peter, I will go mad if you speak anything now. Take this medicine and go away. Peter says, thank you sir. Should I eaten anything before I take this medicine? Will it be harmful if I take it on a hungry stomach? The doctor looks at Peter angrily and Peter quickly goes out of the room. હવે આ ફકરાને આધારે
આપણે ખાલી જગ્યા પૂરશું. પ્રથમ છે કે પીટર ટુક બ્લેન્ક એન્ડ બ્લેન્ક વિથ અ ગ્લાસ ઓફ મિલ્ક. તો બ્લેન્કમાં છે બ્રેડ અને બટર. બીજું પીટર ખાલી જગ્યા ઓફ ધ રૂમ. તો ક્વિકલી ગોઝ આઉટ. ત્રીજું સ્ટમક વિધાઉટ ફૂડ ઇઝ કોલ્ડ બ્લેન્ક સ્ટમક. તો એમ્પટી. 4 ધ ઓપોઝિટ ઓફ બિફોર ઇઝ આફ્ટર. 5 ધ સિનોનાઇમ્સ ઓફ સ્ટમક ઇઝ પેટનું સામાન્યથી બેલી અને ટમે. હવે આગળ જોઈશું. પછી કે સી મેક ન્યૂ વર્ડ્સ ફ્રોમ ધ ગિવન વર્ડ્સ. તો આપેલા શબ્દો ઉપરથી તમારે બીજા શબ્દો બનાવવાના છે. તો સ્નેકમાંથી કયા કયા શબ્દો બને? નેક, આસ્ક અને શેક. 4 બ્રેડમાંથી રીડ, ડિયર અને બિયર્ડ બને. બરાબર. ત્રીજો શબ્દ સેન્ડવિચમાંથી કયા શબ્દો બનશે? તો એન્ડ, વાઇન અને વીચ. 4 સ્ટમકમાંથી મેચ, કેટ અને હોટ. 5 નેચરમાંથી કયા શબ્દો બનશે? ઇટ, રેટ અને રન. 6 એનીથિંગમાંથી થિંગ, થિન અને ઇન. આગળ જોઈએ. એક્ટિવિટી 5 સ્ટડી ધ ઇનવોઇસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો જુઓ, અહીંયા તમને જે બિલ આપેલું છે એના આધારે તમારે પ્રશ્નો જવાબ મેળવવાના છે. તો પ્રજ્ઞા સ્ટેશનરી સ્ટોરનું બિલ છે. એડ્રેસ 22 હરિઓમ નગર, શાંતિ સદન સોસાયટી, સુરત 395009. ઓનર માલિક કોણ છે? મિસ્ટર નિશાંત પટેલ. ઇનવોઇસ નંબર, બિલનો નંબર 1042 ABS 457. કસ્ટમર નેમ છે રીમા નારંગ. જીએસટી, તો જીએસટી ઇન્ક્લુડ છે. બરાબર. આ બિલમાં નંબર આપેલો છે 58 ABC R 237528X. ઇન્વોઇસ ડેટ, તારીખ છે 7/10/2024. આઇટમ કેટલી વસ્તુ લીધી છે, યુનિટ પ્રાઇસ અને ટોટલ. પેન્સિલ 20 લીધી છે, 5 રૂપિયાની. બરાબર. 5 લીધી છે, 20 રૂપિયા. 20 પેન્સિલો લીધી છે, 5 રૂપિયાની. તો થઈ 100 રૂપિયા. રબર 10 લીધા છે, 2 રૂપિયા લખી. બરાબર. તો 20 રૂપિયા થાય એના. નોટબુક સિંગલ લાઇનની 10 લીધી છે, 20 રૂપિયા ભાવ છે, તો 200 રૂપિયા થાય. બરાબર. ક્રેયન્સ બોક્સ 6 લીધા છે. બરાબર. સોરી, બોક્સ ઓફ 6. ક્રેયન બોક્સ 6 વાળા, જેના અંદર 6 ક્રેયન્સ આવે, તેવા કેટલા લીધા છે? 5 લીધા છે, 20 રૂપિયાના. બરાબર. તો એ થયા 100 રૂપિયા. ગ્લુ સ્ટિક એ પણ 5 લીધા છે, 10 રૂપિયા ભાવ છે, તો 50 રૂપિયા થાય. રૂલર છે કે ફૂટપટ્ટી 10 લીધી છે, 5 રૂપિયા ભાવની, તો 50 રૂપિયા થાય. શાર્પનર હંચો, તો એ 5 લીધા છે, 5 રૂપિયા ભાવના, તો 25 રૂપિયા થાય. પેન્સ 10 લીધી છે, 5 રૂપિયા ભાવ છે, તો 50, અને ટોટલ થયું 595. હવે ટોટલ એમાઉન્ટ જોઈએ તો જીએસટી એમાઉન્ટ 8% ₹47, અને ટોટલી ઇન્ક્લુડ જીએસટી ટોટલ પૈસા કેટલા થયા? 642. પેમેન્ટ મોડ કેશ, યુપીઆઈ અને કાર્ડ, ગમે તે રીતે તમે પેમેન્ટ કરી શકો છો. બરાબર. નીચે લખ્યું કે થેન્ક યુ ફોર શોપિંગ વિથ અસ, વી લુક ફોરવર્ડ ટુ સેવરિંગ અગેન. હવે આને આધારે જે પ્રશ્ન છે એના જવાબ મેળવીએ. તો પ્રથમ પ્રશ્ન છે કે વોટ ઇઝ ધ ટોટલ કોસ્ટ ઓફ ધ પેન્સિલ? તો ધ ટોટલ કોસ્ટ ઓફ ધ પેન્સિલ ઇઝ ઇન 100 રૂપિયા. બીજો પ્રશ્ન જોઈએ. હાઉ મચ ઓફ ધ પ્રાઇસ ઓફ 10 notebooks? તો ધ પ્રાઇસ ઓફ 10 notebooks ઇઝ ₹200. 3 વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્ટોર? તો ધ નેમ ઓફ ધ સ્ટોર ઇઝ પ્રજ્ઞા સ્ટેશનરી સ્ટોર. ચોથો પ્રશ્ન, હાઉ મચ ઇઝ ધ જીએસટી અમાઉન્ટ? તો ધ જીએસટી અમાઉન્ટ ઇઝ ₹47. પાંચમો પ્રશ્ન, હાઉ મેની ગ્લુ સ્ટિક્સ આર ધેર? તો ધેર આર 5 glue sticks. છઠ્ઠો ક્વેશ્ચન, વોટ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ વિથ જીએસટી રાઇટિંગ વર્ડ્સ? તો ધ ટોટલ અમાઉન્ટ વિથ જીએસટી ઇઝ ₹642. સાતમો પ્રશ્ન, વોટ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ વિધાઉટ જીએસટી રાઇટિંગ વર્ડ્સ? તો ધ ટોટલ અમાઉન્ટ વિધાઉટ જીએસટી ઇઝ ₹595. આગળ જોઈશું. એક્ટિવિટી 6 રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ફકરો વાંચો અને પ્રશ્નનો જવાબ લખો. ફકરો છે ધ લોસ્ટ પપી ગુમાવી. તો વન સની મોર્નિંગ ધૈર્ય વેન્ટ ટુ ધ પાર્ક વિથ હિઝ મધર. While they were walking, Dhairya saw a little brown puppy sitting along under a tree. The puppy looked scared and hungry. Dhairya gave the puppy some water from his bottle. Then they looked around to see if the puppy's owner was nearby. After a while, a boy came running and saying, "There's my puppy, Fluffy." He thanked and took Fluffy home. Dhairya was happy that he helped the puppy. તો આના આધારે આપણે પ્રશ્નો છે જેના જવાબ મેળવીએ. પ્રથમ ક્વેશ્ચન છે કે વેર ડીડ ધૈર્ય ગો વિથ હિઝ મધર? તો ધૈર્ય વેન્ટ ટુ ધ પાર્ક વિથ હિઝ મધર. બીજો પ્રશ્ન, વોટ ડીડ ધૈર્ય સી અંડર ધ ટ્રી? તો ધૈર્ય સો અ લિટલ બ્રાઉન પપી સિટિંગ અંડર અ ટ્રી. ત્રીજો પ્રશ્ન,
How did the puppy look? So the puppy looked scared and hungry. ચોથો પ્રશ્ન, what did ધૈર્ય give the puppy? તો ધૈર્ય give some water to the puppy. પાંચમો, who came to get the puppy? તો a boy came to get the puppy. છઠ્ઠો પ્રશ્ન, how did ધૈર્ય feel at the end? તો ધૈર્ય felt happy at the end. Activity 7 જોઈએ. Study the picture and write a paragraph about it using the words given in the brackets. કૌંસવાળા શબ્દોનો ઉપયોગ કરી અને ક્લાસના વિશે તમારે ફકરું બનાવવાનું છે, બરાબર? તો શબ્દો છે ક્લાસરૂમ, બુક્સ, વ્હાઇટ બોર્ડ, ચાર્ટ, સ્ટુડન્ટ્સ, પ્લાન્ટ્સ, વિન્ડો, ટ્રીઝ અને રાઇટિંગ ડેસ્ક. તો આટલા શબ્દોને આધારે અહીંયા ફકરું બનાવ્યું છે. જુઓ, ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ ક્લાસરૂમ. ધેર આર મેની બુક્સ ઇન ધ રૂમ. ધેર ઇઝ અ વ્હાઇટ બોર્ડ ઓન ધ વોલ. ધેર આર ચાર્ટ્સ નિયર ધ વિન્ડો. Students are sitting on the bench. There are plants in the picture. There is a window in the picture. There are trees outside the classroom. There are writing desks in the picture. Activity 8 જોઈએ. A. Observe the picture and tick the correct answer. Make sentence with the help of given example. જો ઉદાહરણ પ્રમાણે તમારે કરવાનું છે. તો જે સસલું છે, ટેડી બિયર છે, તે ક્યાં છે? બિલો, બિહાઇન્ડ કે અબાવ? તો પાછળ છે, બરાબર? બોક્સની તો કે છે બિહાઇન્ડ. તેના પર રાઈટ ક્લિક કરીશું, બરાબર? બીજું ટેડી બિયર છે તે ખાટલાની નીચે છે, તો બિટવીન, અંડર કે અબાવ? તો નીચે છે એટલે અંડર. ટેડી બિયર બોક્સની ઉપર છે તો ટુ ધ લેફ્ટ, બિહાઇન્ડ કે ઓન હશે ઓન. ટેડી બિયર આગળ છે, બરાબર? તો બિલો, નેક્સ્ટ કે ઇન ફ્રન્ટ? તો ઇન ફ્રન્ટ, ની આગળ, બરાબર? બોક્સની આગળ, બરાબર? એટલે ઇન ફ્રન્ટ. બી. ફિલ ઇન ધ બ્લેન્ક્સ. તો કૌંસવાળા શબ્દો વડે ખાલી જગ્યા પૂરવાની છે. કૌંસવાળા શબ્દો છે ઓન, ઇન, અંડર, બિહાઇન્ડ અને બિટવીન. તો પ્રથમ છે કે ધ બોટ ઇઝ બ્લેન્ક ધ રિવર, તમાશે ઇન. બીજું, મૂવીઝ પ્લાન બ્લેન્ક સન્ડે, તો ઓન. ત્રીજું, અ ફાર્મર ઇઝ સિટિંગ બ્લેન્ક અ ટ્રી ઇન ધ હોટ સન, તો અંડર. 4, રીમા ઇઝ સિટિંગ બ્લેન્ક નેહા એન્ડ સ્નેહા, તો બિટવીન. 5, મહેશ ઇઝ સ્ટેન્ડિંગ બ્લેન્ક ટ્રી, તમાશે બિહાઇન્ડ. એક્ટિવિટી 9 A. Fill in the blanks as given in the example. તો ઉદાહરણ પ્રમાણે તમારે ખાલી જગ્યા પૂરવાની છે, બરાબર? તો ધ સન બ્લેન્ક બ્રાઇટલી એટ ધ બીચ. તો કૌંસમાં શબ્દ છે સાઇન, તો આમાં છે ઇટ શાઇનિંગ. એ રીતે ચિલ્ડ્રન બ્લેન્ક્સ સેન્ડ કાસલ એન્ડ બ્લેન્ક સી હેલ્સ. કૌંસમાં શબ્દ છે બિલ્ડ અને કલેક્ટ, તો આવશે ચિલ્ડ્રન આર બિલ્ડિંગ સેન્ડ કાસલ એન્ડ કલેક્ટિંગ sea hills. Some kids are blank in the sea. So swimming in the sea, while others are volleyball. So playing. The lifeguards are blank over the swimmers. So watching. People are blank and blank on the beach. So sunbath and relax. Sunbath sunbathing and relaxing on the beach. આગળ જોઈએ. બી. ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન. તો સાચો ઓપ્શન પસંદ કરી ખોટા ઓપ્શન પર ચેક કરવાનો છે, બરાબર? તો પ્રથમ છે કે પરિધિ ઇઝ હેલ્પિંગ હર મધર. ઇઝ હેલ્પિંગ કે શું છે? ઇઝ હેલ્પિંગ. બીજું, ઇવાન ઇઝ સ્ટડિંગ બાય હિમસેલ્ફ. 3, ચિલ્ડ્રન આર હેવિંગ લંચ. 4, દ્વિતિ એન્ડ વૃતિ આર સ્પીકિંગ ઇંગ્લિશ ફ્લુઅન્ટલી. 5, I am making a project of science. Activity 10. Solve the puzzle with the help of given clues and make sentence. તો કૌંસમાં જે શબ્દો આપેલા છે એને આધારે તમારે પઝલ સોલ્વ કરવાનું છે, બરાબર? તો કૌંસમાં શબ્દો છે સો, ટોવેલ, વોશ, હેબિટ, નીટ, સેનિટેશન, કોમ્બ, ક્લીન, હેલ્ધી, શેમ્પૂ, ટૂથબ્રશ, બાથ અને હેર વોશ. તો જો અહીંયા તમને આડી ચાવીને ઊભી ચાવી આપેલી છે, બરાબર? તો તમારે આ રીતે શબ્દો ગોતી ભરવાના છે, બરાબર? અને પઝલ સોલ્વ કરવાની છે. હવે છે કે એક્ઝામ્પલ, ગુડ સેનિટેશન કીપ્સ અવર સરાઉન્ડિંગ ક્લીન એન્ડ હેલ્ધી. બીજો શબ્દ, યુ સોપ આફ્ટર સેનિટેશન. ત્રીજો શબ્દ, વી મસ્ટ ક્લીન અવર બોડી બાય ટોવેલ. વોશ શબ્દ, વી મસ્ટ વોશ અવર હેન્ડ્સ આફ્ટર પ્લેઇંગ. પછી વી ઓલવેઝ કીપ ગુડ હેબિટ. વી મસ્ટ કીપ અવર હોમ ક્લીન, નીટ એન્ડ ક્લીન. Comb is made of plastics. We always wear clean clothes. Healthy snacks make our body strong. Shampoo makes our hair silky. We must do
Toothbrush daily. Daily bath gives healthy body. We must wash our hair 2 times in a week. Activity again જોઈએ. Read the sentence and take the correct answer. તો વાક્ય વાંચો અને સાચા આન્સર ઉપર ક્લિક કરો. એક, what should we do before taking any? ઓપ્શન એ છે, ઓપ્શન બી ડ્રો, ઓપ્શન સી વોશ હેન્ડ્સ, ઓપ્શન ડી વોચ ટીવી. તો આમાં આવશે વોચ હેન્ડ્સ. બીજો પ્રશ્ન, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ સાઇન ઓફ ગુડ હાઇજીન? ઓપ્શન એ ડર્ટી ક્લોથ્સ, ઓપ્શન બી ક્લીન હેન્ડ્સ, ઓપ્શન સી અનકોમ્ડ હેર અને ઓપ્શન ડી લોંગ નેલ્સ. તો સાચો આન્સર છે ક્લીન હેન્ડ્સ. ત્રીજો પ્રશ્ન, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર પર્સનલ હાઇજીન? ઓપ્શન એ વોચ ટીવી, ઓપ્શન બી બ્રશિંગ ટીથ, ઓપ્શન સી પ્લેઇંગ ગેમ્સ, ઓપ્શન ડી સ્લીપિંગ લેટ. તો સાચો આન્સર આવશે બ્રશિંગ ટીથ. ચોથો પ્રશ્ન, ગુડ હાઇજીન હેલ્પ્સ અસ ટુ, ઓપ્શન એ મેક ફ્રેન્ડ્સ, ઓપ્શન બી લુક ઓલ્ડર, ઓપ્શન સી સ્ટે હેલ્ધી, ઓપ્શન ડી સ્લીપ મોર. તો સાચું આન્સર આવશે સ્ટે હેલ્ધી. પાંચમો પ્રશ્ન, હાઉ ઓપન શુડ વી બ્રશ ઓર ટીથ? ઓપ્શન એ once a week, option B twice a day, option C only before bed, option D only in the morning. તો સાચો આન્સર આવશે ઓપ્શન બી twice a day. બી arrange the letters and make meaningful words. એક્ઝામ્પલ છે, જો શબ્દો આડોડા લખાયેલા છે એના શબ્દ બને મેડિસિન, બરાબર. બીજા શબ્દ પરથી બનશે એન્ટીબાયોટિક, ત્રીજો શબ્દ બનશે ડીઓ, તો પછી એના પરથી શબ્દ ડૉક્ટર, ત્રીજો બનશે ડિસીઝ, ચોથો શબ્દ બનશે ફીટ, પાંચમો શબ્દ બનશે એક્સરસાઇઝ, છઠ્ઠો શબ્દ બનશે એનર્જી, સાતમો બનશે ફ્રૂટ્સ, આઠમો શબ્દ બનશે વેજીટેબલ્સ, નવમો શબ્દ બનશે વોટર અને દસમો શબ્દ બનશે શોપ. એક્ટિવિટી 12 જોઈએ. રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સ એન્ડ ટીક રાઇટ ધ હેલ્ધી હેબિટ્સ ધેટ યુ ફોલો. તો હેલ્ધી હેબિટ ઉપર તમારે રાઇટ ક્લિક કરવાનું છે, બરાબર. એક્ઝામ્પલ છે, આઈ વોશ માય હેન્ડ્સ વિથ સોપ બિફોર ઇટિંગ. તો હું ખાવા બેસું એના પહેલાં સાબુથી હાથ ધોઉં છું, બરાબર. તો તે એ સારી આદત છે, બરાબર ને. તેવી રીતે સારી આદતો જે હોય તેના પર રાઇટ ક્લિક કરીશું. તો આઈ ઇટ પિઝા એવરી ડે, તો ખરાબ આદત છે, બરાબર. બીજું, આઈ ટેક અ બાથ ડેલી ઓફ રિમેન ક્લીન્સ, તો રોજ નાવશું એમ, બરાબર. તો એ સારી આદત છે. બીજું, આઈ વિયર ધ સેમ ક્લોથ્સ ફોર મેની ડેઝ, હું રોજ એકના એક કપડાં પહેરું છું, તે ખરાબ આદત છે, બરાબર. ચોથું, આઈ વોશ માય હેન્ડ્સ વિથ સોપ આફ્ટર યુઝિંગ વોશરૂમ, વોશરૂમ જઈ આવ્યા બાદ હું સાબુથી હાથ ધોઉં છું, બરાબર. તો એ સારી આદત છે. પાંચમું, આઈ કીપ માય નેલ્સ લોંગ, તો આ ખરાબ આદત. 6, આઈ કવર માય માઉથ વાઇલ કફિંગ એન્ડ સ્નીઝિંગ, એ લેટ આવતું હોય અને ખખડતો હોય ત્યારે હું મારું નાક ઢોકું છું, બરાબર, રૂમાલ વડે, તો સારી આદત છે. 7, આઈ થ્રો રબિશ ઓન ધ રોડ, હું આ ખરાબ આદત છે, બરાબર. હું રોડ ઉપર ગમે તેમ રખડું છે એમ. 8, ડોન્ટ બ્રશ માય ટીથ એવરી ડે, હું રોજ બ્રશ નથી કરતો, તો ખરાબ આદત. 9, આઈ વોશ માય હેર એવરી સન્ડે, તો આ પણ સારી આદત છે, બરાબર. એક્ટિવિટી 13 જોઈએ. ડિસ્ક્રાઇબ ધીસ પિક્ચર ઇન 5 to 7 સેન્ટેન્સ ઇન ફ્રન્ટ ઓફ યોર ક્લાસ યુઝિંગ ધ વર્ડ ઇન ધ બ્રેકેટ્સ. તો કૌંસવાળા શબ્દો વડે તમારા લખવાનું છે, બરાબર. તો મેરી ગો રાઉન્ડ, ચિલ્ડ્રન, બલૂન મેન, સ્ટોલ, રાઇડ્સ, ટ્રીઝ, ઓપન ગ્રાઉન્ડ અને બલૂન્સ. તો ફકરો લખીશું આ ચિત્રને જોઈને. તો ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ ફેર. There is a merry-go-round in the fair. There are some children in the picture. Some balloon men are selling balloons in the picture. 3. There are many stalls in the picture. There are open many rides in the picture. The fair is in the open ground. તો મિત્રો, અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે. તો જો આપને મારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એડ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એડ્યુકેશન ચેનલના નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.